હાલેલુયા. મારા વાલા મિત્રો, દેવ આપણને એમ કહે છે કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. તો મારા વાલા મિત્રો, જેમ આપણે આપણી જાતને ઊંચો કરીએ તો દેવ આપણને નીચો કરવામાં આવશે. કેમ કે આપણે એક જાતનું અભિમાન કરીએ એવું ગણાય. જેમ કે લુક 18મો અધ્યાય અને 9 થી 14 કલમમાં જે દાણી અને ફરોશી વિશે કહેવામાં આવ્યું છે કે જ્યારે ફરોશી મંદિરમાં જઈને તેના મનમાં પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું પાપી નથી, હું તો અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, હું તો દાન પણ આપું છું, હું પેલા દાણીના જેવો નથી, એમ કરીને પ્રાર્થના કરે છે. અને જ્યારે દાણી પ્રાર્થના કરે છે તે વેગળો ઊભો રહીને પ્રાર્થના કરે છે, અને દાણી એમ કહે છે કે હે પ્રભુ, હું તો પાપી છું, મારા પર દયા કર. અને દેવે એમ કહ્યું છે કે નીચે દાણીની પ્રાર્થના સાંભળવામાં આવી અને દાણી નીચે સ્વર્ગમાં જશે. કેમ કે જ્યારે ફરોશીએ પ્રાર્થના કરી ત્યારે ફરોશીએ પોતાને ઊંચો કરવાની પ્રાર્થના કરી. ફરોશીએ એમ કહ્યું કે હું તો પેલા દાણીના જેવો નથી, હું તો એક સારો છું. કેમ કે એને પોતાની જાતને ઊંચો કર્યો, અને દાણીએ પોતાને નમ્ર બનાવ્યો અને આકાશ ઉપર તરફ જોયું અને છાતી કૂટીને પ્રાર્થના કરી કે પ્રભુ, હું તો પાપી છું, મારા પર દયા કર. અને દેવે કીધું કે નિશ્ચય દાણી સ્વર્ગમાં જશે. જેમ કે દેવે એમ કહ્યું છે કે આ રાજ્ય, સ્વર્ગનું રાજ્ય તો નાના બાળકોના જેવો છે, નાના બાળકોના જેવા છે તેઓનું છે. તો ખરેખર આપણે નાના બાળકોના જેવા નાના રહીએ, નમ્ર બનીએ, અને આપણે આપણી જાતને ઊંચા નહીં ઉઠાવીએ. કેમ કે આપણે આપણી જાતને ઊંચો કરવા ઈચ્છું તો આપણને નીચા કરવામાં આવશે, પણ આપણે નીચા જ રહીશું અને દેવની આગળ નમ્ર બનીને દઈશું તો આપણને નિશ્ચય દેવ ઊંચા ઉઠાડશે. કેમ કે આપણે દેવ ઉપર વિશ્વાસ રાખીએ છીએ તો દેવ આપણને ખરેખર ઊંચા કરશે એવો આપણે વિશ્વાસ રાખીએ. અને દેવ ઈચ્છે છે કે આપણે નમ્ર બનીને, નાના બાળક જેવા બનીને દેવના રાજ્યમાં જઈએ. આમેન.